ધારીમાં ઓનલાઈન સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો આવ્યો સામે। પ્રતિક ઝેરોક્સ નામે દુકાન ચલાવતા વેપારીના 51,000 રૂપિયાનું ઓનલાઈન ફ્રોડ। દિન પ્રતિદિન સાયબર ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે, ત્યારે ધારી ખાતે એક વિચિત્ર ઓનલાઈન સાયબર ફ્રોડ જોવા મળ્યો હતો। ધારીના અમરેલી રોડ ઉપર દાલબાટીની દુકાન ધરાવનાર નવલભાઈને 83-275 16-670 પરથી કોલ આવે છે કે મારે 90 દાલબાટી જોઈએ છે, શું પેમેન્ટ થશે? ત્યારે નવલભાઈ જણાવે છે કે 9,000 રૂપિયા પેમેન્ટ થશે। ત્યારે કોલ કરનાર વ્યક્તિ કહે છે એડવાન્સ પેમેન્ટ મારે કેટલું આપવાનું? ત્યારે નવલભાઈ જણાવે છે કે 4500 રૂપિયા આપે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે। ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિ પ્રતિક ઝેરોક્સનું સરનામું આપીને કહે છે કે આપ ત્યાં એડવાન્સ પેમેન્ટ લ્યો। નવલભાઈ કામમાં હોવાથી તેમના મિત્ર મયુરભાઈ રબારીને કહે છે કે આ પ્રતિક ઝેરોક્સમાંથી જઈને 4500 રૂપિયાનું પેમેન્ટ લઈ આવો। મયુરભાઈ તાત્કાલિક પ્રતિક ઝેરોક્સમાં પહોંચીને ત્યાંના માલિક પ્રતિકભાઈને સીધો ફોન આપે છે કે આ ભાઈને તમારું કોઈ કામ છે। લગાડેલ ફોનમાંથી એ વ્યક્તિ પ્રતિકભાઈને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે। પ્રતિકભાઈ જે ઝેરોક્સની સાથે મની ટ્રાન્સફરનું પણ કામ કરે છે, એમને એવું થયું કે મને ફોનમાં વાત કરાવનાર મયુરભાઈ મને બાકીના પૈસા કેશ આપી દેશે। તરત જ પ્રતિકભાઈ પોતાના મોબાઈલમાંથી ફોનમાં વાતચીત થયેલ નંબર ઉપર પ્રથમ 24,000 અને ત્યારબાદ 27,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને ફોનની વાતચીત બંધ થાય છે। ફોનની વાતચીત બંધ થયા બાદ પ્રતિકભાઈ મયુરભાઈને જણાવે છે કે આપે મને 51,000 જે ટ્રાન્સફર કર્યા છે અને બાકીનું મારું કમિશન આપવાનું રહેશે। ત્યારે મયુરભાઈ ગભરાઈ જાય છે। એ તો જણાવે છે કે હું તો 4500 રૂપિયા લેવા માટે અહીંયા પહોંચ્યો છું। પ્રતિકભાઈને તરત જ ખ્યાલ આવે છે કે એમની સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું છે। તાત્કાલિક સાયબર સેલમાં એમની ફરિયાદ નોંધે છે અને ધારી પોલીસને પણ જાણ કરે છે। ધારી પોલીસ દ્વારા વિચિત્ર કેસની તપાસ થઈ રહી છે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, અમરેલી। મારું નામ મયુરભાઈ રબારી છે ને મારા મિત્ર એવા નવલભાઈએ ફોન કર્યો હતો કે દાલબાટી 90 જણાનો ઓર્ડર છે ને, તો અડધું પેમેન્ટ 50% લઈ આવીને આપણે રોનક મેડિકલની બાજુમાં પ્રતિક ઝેરોક્સમાં, તો હું ત્યાં જઈને ગયો તો એ ભાઈને ફોન કર્યો હતો। એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવો જે હામી પાર્ટી હતી એને, તો મેં ત્યાંથી ફોન દીધો તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા। તો એમાં એ ભાઈએ કાંક ઓલા ભાઈ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કાંક 27,000 ને એક ફેરું 24,000 રૂપિયા નાખી દીધા છે। એટલે મારા મિત્ર નવલભાઈ કીધું હતું તે હું ગયો હતો। જ્યારે પૈસા ટ્રાન્સફર કર્યા પછી એ ભાઈએ તમને જે વેપારી હતા એમને તમને શું કીધું? ક્યાં ત્યાં ગયા પછી વેપારીએ પ્રતિકભાઈ તમને શું કીધું? પ્રતિકભાઈ એમ કીધું કે મારી સાથે ક્રાઇમ થઈ ગયો છે અને આ કોઈક ગલત વ્યક્તિ કોઈક ખોટું જ હતું, એને 51,000 રૂપિયા પડવી લીધા છે આપણા। ત્રિવેદી ધારીથી બોલી રહ્યો છું, વેપારી, મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું। પેલા ભાઈ મને પૈસા નખાવવા માટે આવ્યા, એણે કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે। હવે પ્રથમ હું આપણે જણાવું કે એ ભાઈ આવીને તમને સીધો ફોન આપ્યો હતો કે પૈસાની વાત કરી હતી? એણે નાખવાનું કીધેલ નથી, પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ હારે વાત કરી લો। એટલે એ ભાઈએ મને કીધું કે 24,000 એક ખાતામાં ને એક ખાતામાં 27,000 નાખવાના છે, તો તમે નાખી દો। એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું, એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે। એટલે મેં 24,000 અને 27,000 ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા। અને એ ભાઈ તો ફોનમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે। હવે એ ભાઈ મારી પાસે 4500 માગવા માંડ્યા। મેં કીધું તમારે માગવાના નથી ભાઈ, તમારે મને 51,000 દેવાના છે। ત્યારબાદ આપણે માલુમ પડ્યું કે આપણી સાથે ઓનલાઈન ફ્રોડ થયેલું છે। ત્યારબાદ મને ખબર પડી કે આ ભાઈ માગે છે, એટલે મને તરત શંકા ગઈ કે મારી સાથે ઓનલાઈન ફ્રોડ થઈ ગયું છે। એટલે મેં તરત એ ભાઈને કીધું ભાઈ તમે મને આમાં ભૂલ થઈ ગઈ છે, આપણી સાથે ફ્રોડ થઈ ગયો છે। અને આપના માધ્યમથી એક સંદેશો ફેલાવવા માંગો છો કે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે, એટલે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે કે આ રીતનું કોઈ થાય તો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં કોઈ પૈસા નાખી ના દેવા। અને આપે ઓનલાઈન જે કંઈ ફરિયાદ છે એ પણ કરાવી દીધી છે? હા, 1930 મેં ઓનલાઈન ફરિયાદ કરાવી દીધી છે। ગોપાલ ગુરુનાથ ગોપાલ બારીકા।